હર હર મહાદેવ મિત્રો, 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે ઘરના સાવરણીથી કરી લેજો આ એક મહા ઉપાય. પૂરી થશે દરેક મનોકામના અને મળશે બધા જ દોષોમાંથી મુક્તિ. એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય. ભગવાન ભોળાનાથજીના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન ધન વરસતું રહેશે. મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી આવી રહી છે. એટલા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે જુઓ મિત્રો, પૂજ્ય મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી આવે ત્યારે તમારે ફક્ત અને ફક્ત ઘરના સાવરણાવાળો ઉપાય જ કરવો જોઈએ. આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્તમાં અને સાચી વિધિ પ્રમાણે પ્રાર્થના કરીને ઘરના સાવરણાવાળો ઉપાય કરી લીધો, જે પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે, તો માનીને ચાલજો મિત્રો કે ભગવાન ભોળાનાથજીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ હશે તેનાથી તમને મુક્તિ મળી જશે. તમારી કોઈ પણ મનોકામના હોય, માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે. તમારો બંધ પડેલો વેપાર ધંધો ચાલવા લાગશે. જે બીમારીથી તમે ઘણા દિવસોથી પરેશાન હતા એ બીમારીમાંથી તમને મુક્તિ મળી જશે. તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. અને માનીને ચાલજો મિત્રો કે પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો નહીં પડે. એટલા માટે મિત્રો, આ દિવસે તમારે લોકોએ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ના કર્યો હોય, પણ જો તમે આ 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે તમે લોકો આ ઘરના સાવરણાવાળો ઉપાય એકવાર જરૂર કરી લેજો, જેથી તમારા લોકોના હાથમાંથી આ મોકો છૂટી ના જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પૂજ્ય મોરારી બાપુએ પોતાની હમણાંની જ શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે, જે આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ. તે પહેલાં હે ભગવાન ભોળાનાથ, તમારા આ વિડીયોને જે પણ લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ આવવા ના દેતા. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં 5 વાર ઓમ નમઃ શિવાય જરૂર લખજો, જેથી ભગવાન ભોળાનાથજીની કૃપા તમારા બધા પર બની રહે. આ સાથે જ હું તમને બધાને જણાવી દઉં કે તમે લોકો વિડીયો પૂરો નથી જોતા, કાપી કાપીને જુઓ છો અને ખોટા ખોટા ઉપાયો કરી લો છો. એટલે તમને વિનંતી છે કે વિડીયો પૂરો જરૂર જોજો. જુઓ મિત્રો, આ 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે કે ઘણીવાર મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ ચોક્કસ મળ્યું છે. જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગતા હો તો તમે આ ઉપાયને પહેલાં બરાબર સમજી લેજો, સાંભળી લેજો અને તે પછી જ કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા પ્રકારનું દુઃખ કે સમસ્યા કેમ ન ચાલતી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે. તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે. તો આ દિવસે તમારે લોકોએ આ ઉપાય કરી લેવાનો છે. આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો ભાઈ એ વિશેષ દિવસનું જે ફળ છે એ તો આપણને મળે જ છે. પણ જો આપણે તે દિવસે આ ઘરના સાવરણાવાળો ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ ઝડપથી મળે છે. કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. પરંતુ તે પહેલાં તમારે લોકોએ એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોણે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. તો ચાલો અમે આગળ વિડીયોમાં તમને એક એક કરીને બતાવી દઈએ છીએ. તો મિત્રો, આ ઘરના સાવરણાવાળા ઉપાયને આપણે
આ 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે કેવી રીતે કરવાનો છે, કોણે કરવાનો છે, ક્યાં સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જે આ વિડીયો જોશે ભાઈ એણે ઘરના સાવણાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ દિવસે શત્રુઓને કોઈ પણ દોષ તેમજ કોઈ પણ બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે ઘરના સાવણાનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે. અને જ્યારે વાત દુઆ, પ્રાર્થના અને ઘરના સાવણાની આવે ત્યારે તો સોનામાં સુગંધ પડ્યા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો બની જાય છે ઉપાય. હવે મિત્રો, આ ઘરના સાવણાવાળા ઉપાયને આખરે કરવાનો કોણે છે, સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરમાંથી બધા સભ્યો પાસે પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની ખુદની કોઈ મનોકામના હોય, ખુદનું કોઈ દુઃખ કે પરેશાની હોય, જે પોતાના માટે જ કરવા માંગતી હોય આ ઉપાયને, તો તે ખુદ પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું હોય કે જે પોતાના આખા ઘર પરિવારના સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતું હોય તો ભાઈ એ પણ કરી શકે છે. તેમાં પણ કોઈ તકલીફવાળી વાત નથી. કહેવાનો મતલબ એ છે કે આ ઉપાય ઘરનો દરેક સભ્ય પણ કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. માતાઓ બહેનો જો ઘરમાં હાજર ના હોય અથવા તે આ ઉપાય ના કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ ઘરના સાવણાવાળો ઉપાય કરી શકે છે. પછી ભલે તે પુરુષ જ કેમ ના હોય, તેમાં પણ કોઈ વાંધાજનક વાત નથી. હવે મિત્રો, પ્રાર્થના અને ઘરના સાવણાવાળો ઉપાય આપણે કરવાનો ક્યાં છે? જુઓ, આ ઉપાય આપણે મંદિરમાં જ કરવાનો છે. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે દરેક ઉપાય કરતી વખતે કે શું આપણે આ ઉપાય ઘરમાં કે મંદિરમાં કરી શકીએ? જુઓ, તો આ ઉપાયને તમે મંદિરમાં કરશો તો સારું રહેશે, ઘરમાં કરવાનો નથી આ ઉપાયને. તે પછી મિત્રો, જે આગળનો પ્રશ્ન નીકળીને આવે છે તે એ આવે છે કે આ ઉપાયને લઈને કે આખરે આ ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે, સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે? તો જુઓ, આ ઉપાયને તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સાહેબ, સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ ઘરના સાવણાવાળો ઉપાય કરવાનો, તો અમે તમને બસ એટલું જ કહીશું કે આ ઉપાયને તમે સાંજના સમયે કરશો તો વધારે સારું રહેશે. કારણ કે 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળનું ખૂબ જ મહત્ત્વ હોય છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, એમાં કોઈ વાંધાવાળી વાત નથી. તો હવે મિત્રો, જે આગળની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ વાત આવે છે તે એ આવે છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા વચ્ચે કરવાનો છે, અને સાંજના સમયે પ્રદોષકાળમાં કરીશું તો કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા વચ્ચે કરવાનો છે. તો જુઓ, સવારે જેટલી વહેલી તકે થઈ શકે તમે ઉપાય કરવાની કોશિશ કરજો. બાકી જો કોઈ કારણસર મોડું પણ થઈ જાય, થોડી વાર પણ થઈ જાય તો કે 10 કે 11 વાગ્યા સુધીમાં પણ તમે આ ઉપાય કરી લેજો, પણ 12 વાગ્યાથી વધારે મોડું ના થાય, બરાબર ને? આ વાતનું ધ્યાન રાખજો. તે પછી મિત્રો, જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ, પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે. મતલબ સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચેનો જે સમય હોય છે આ સમય પ્રદોષકાળનો સમય હોય છે. આ ઉપાયને તમે 7 વાગ્યા કે 8 વાગ્યા વચ્ચે પણ કરી શકો છો. મતલબ સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા વચ્ચે તમે ગમે ત્યારે આ ઉપાયને કરી શકો છો, તેમાં કોઈ પણ તકલીફવાળી વાત નથી. પરંતુ 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો. કોઈ કારણસર ના કરી શકો તો થોડું મોડેથી પણ કરી શકો છો. તો ચાલો હવે આપણે આપણા સૌથી પહેલાં ઉપાયની વાત કરી લઈએ. તો ચાલો હવે આપણે એ ઉપાયની વાત કરીએ. મિત્રો, આ એક એવો ઉપાય છે જે ખૂબ જ સરળ અને આસાન છે અને તેમાં કોઈ પણ પ્રકારની સામગ્રીની જરૂર પણ પડતી નથી. રવિવારના દિવસે કરવામાં આવતો ધન પ્રાપ્તિ અને અચાનક ધનલાભ માટેનો આ એક ખૂબ જૂનો અને પ્રભાવશાળી ટોટકો માનવામાં આવે છે, જેને ઘણા લોકો ઘણા સમયથી કરતા આવી રહ્યા છે. મિત્રો, આપણે બધા આપણા જીવનમાં આર્થિક પ્રગતિ, સુખ સમૃદ્ધિ અને તરક્કી ઈચ્છીએ છીએ અને તેના માટે આપણા તરફથી દરેક શક્ય પ્રયાસ પણ કરવામાં આવે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે જો મા લક્ષ્મી આપણા પર પ્રસન્ન રહે છે તો આપણા જીવનમાં ધનની કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાફ સફાઈ અને સ્વચ્છતાનું કેટલું બધું મહત્ત્વ છે. જો તમે કોઈ બીજો ઉપાય ના પણ કરો, પરંતુ પોતાના ઘરને સાફ, સુરક્ષિત અને વ્યવસ્થિત રાખો છો, તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે છે. આવા ઘરોમાં ધનની તંગી નથી થતી અને દરિદ્રતાનો વાસ પણ નથી રહેતો. મિત્રો, આવા સંજોગોમાં જો આપણે સાફ સફાઈની સાથે સાથે એક નાનકડું કાર્ય પણ કરી લઈએ તો આપણા જીવનમાં આવનારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. ધન આપણે ભેગું કરીને રાખીએ છીએ, પરંતુ ઘણીવાર તે ટકી નથી શકતું. એવી સમસ્યા પણ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને જીવનમાં ધનની ક્યારેય કમી નહીં થાય. મિત્રો, આપણા બધાના ઘરમાં જેમ મેં પહેલાં જણાવ્યું કે સફાઈ ખૂબ જરૂરી છે. મા લક્ષ્મી સૌથી વધુ પ્રસન્ન સ્વચ્છતાથી જ થાય છે. જો તમે પણ ઘણા બધા બીજા ઉપાયો ના પણ કરી રહ્યા હો, તો પણ તમારે તમારા ઘરને સાફ સુથરું જરૂર રાખવાનું છે. સાફ સફાઈમાં મુખ્ય દરવાજાની સફાઈનું સૌથી વધુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. મુખ્ય દરવાજેથી જ બધા લોકો ઘરમાં પ્રવેશ કરે છે અને આ જ મુખ્ય દરવાજેથી માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે. મુખ્ય દરવાજાની સાફ સફાઈ જોઈને માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. મિત્રો, આપણે સાફ સફાઈ કેવી રીતે કરીએ છીએ? તો આપણે બધા જાણીએ છીએ કે સાફ સફાઈ માટે સાવણાનું મહત્ત્વપૂર્ણ સ્થાન હોય છે. આપણે આપણા ઘરની સફાઈ સાવણથી જ કરીએ છીએ. એટલા માટે સાવણાને મા લક્ષ્મીનું પ્રતિકાત્મક સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે સાવણાથી સાફ સફાઈ કરવા પર મા લક્ષ્મીનું આગમન થાય છે. આવા સમયમાં સાવણા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જે મેં પહેલાં તમારી સાથે શેર કરેલા છે, પરંતુ આ ઉપાયમાં જે ટોટકો છે તે પણ સાવણા સાથે જ જોડાયેલો છે, જેને તમે ધ્યાનથી સાંભળો. મિત્રો, આ ઉપાય અને આ ટોટકો તમારે રવિવારના દિવસે રવિવારની રાત્રિએ કરવાનો છે. આ ટોટકા માટે તમારે એક નવો સાવણો જોઈએ છે. જો શક્ય હોય તો નવો સાવણો લો, નહીતર ઘરમાં જે જૂનો સાવણો છે તેને સારી રીતે સાફ કરીને પહેલાંથી રાખી લો. રાત્રિના 10 વાગ્યે તમારે આ ઉપાય કરવાનો છે. રવિવારની રાત્રિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. મિત્રો, આમ પણ મા લક્ષ્મી સાથે જોડાયેલા નાના નાના ઉપાયો કે ટોટકા રાત્રિના સમયે જ કરવા જોઈએ. તો તમારે આ સાવણાવાળો નીચે પોતાની પાસે રાખેલો 1 રૂપિયો કે 100 રૂપિયાનો સિક્કો રાખવાનો છે. જો સિક્કો નથી તો 10 રૂપિયાની નોટ પણ રાખી શકો છો. મા લક્ષ્મીને યાદ કરતાં કરતાં અને પોતાના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓને મનમાં રાખીને તમારે તે સિક્કા કે 10 રૂપિયાની નોટને એ જ સાફ સુથરા સાવણા નીચે દબાવીને રાખવાની છે. મનોમન પ્રાર્થના કરો કે માં, આપના જીવનમાં ધનની તંગી ક્યારેય ના આવવા દે, ધન સાથે જોડાયેલી કોઈ સમસ્યા ના થાય, ધનનો સંગ્રહ કરવામાં એટલે કે ધન ભેગું કરવામાં કોઈ તકલીફ ના આવે, તમારું ધન વ્યર્થમાં ખર્ચ ના થાય, જીવનમાં ક્યારેય પણ ધન ઉધાર લેવાની જરૂર ના પડે અને જો કોઈ કરજ હોય તો તમે તેને આસાનીથી ચૂકવી શકો. આવી કામના સાથે સિક્કો કે નોટ તમે તે સાવણા નીચે આખી રાત દબાવીને છોડી દો. હવે આગલી સવારે જ્યારે તમે ઉઠશો તો સૌથી પહેલાં પ્રાતઃકાળે ઉઠીને ઘરની સફાઈ કરવાની હોય છે. તમે તે સાવણાને ઉપાડીને તે નોટ કે સિક્કો જે તમે રાત્રિએ સાવણા નીચે દબાવ્યો હતો તેને ઉપાડો અને માથે લગાવીને પોતાની તિજોરી, કબાટ કે જે પણ સ્થાન પર તમે ધન રાખો છો ત્યાં મૂકી દો. તે સિક્કો એવો માનવામાં આવે છે કે જ્યાં રાખવામાં આવે ત્યાં ધનની ક્યારેય તંગી નથી થતી. આવા ઘરોમાં મા લક્ષ્મી સદૈવ બિરાજમાન રહે છે અને તેમની કૃપા હંમેશા બનેલી રહે છે. મિત્રો, આ ખૂબ નાનકડું કાર્ય છે. હા, એક વાત વધુ ધ્યાન રાખજો કે સાવણાને ક્યારેય પણ સાર્વજનિક રીતે ઘરમાં ના રાખવો જોઈએ. મતલબ ઘરના દરવાજાની સામે કે મુખ્ય દરવાજાની સામે તો બિલકુલ પણ ના રાખવો જોઈએ, કારણ કે આવતા જતા લોકોની નજર તે સાવણા પર પડી શકે છે. સાવણાને મા લક્ષ્મીનું પ્રતિકાત્મક સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલા માટે તમે તેને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ બહારની વ્યક્તિની નજર તેના પર ના પડે. તમે તેનો ઉપયોગ સવારે વહેલા ઉઠીને કચરો વાળવા માટે કરો છો અને તે પછી સાવણાને સારી રીતે સાફ કરીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ના શકે. તમારે તેને આ જ પ્રકારે
કરવાનું છે અને આવી જગ્યા પર જ રાખવાનું છે. તમે આ ઉપાયને ધ્યાનપૂર્વક કરો અને તેને પૂરી રીતે ગુપ્ત રાખો. આ ઉપાય કર્યા પછી તમને તેનો બદલાવ ખૂબ જલ્દી જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા આગળના ઉપાયની વાત કરી લઈએ. મિત્રો, હળદરવાળો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે? આના માટે તમારે થોડી પીસેલી હળદર લેવાની છે, બરાબર ને? હવે આ પીસેલી હળદરને તમે ચાહો તો સૂકી જ ઉપયોગમાં લઈ શકો છો અને ચાહો તો તેમાં થોડું પાણી ભેળવીને ભીની કરી શકો છો. આ પછી તમારે પોતાના ઘરની જે બાઉન્ડ્રી છે તેની દિવાલો ઉપર હળદરની રેખા બનાવવાની છે. હળદરથી એક રેખા બનાવવાની છે. તમારા ઘરની ચારેય બાજુ જે બાઉન્ડ્રી છે તેની ચારેય તરફ ચાહો તો તમે સૂકી હળદરથી રેખા બનાવી દો અથવા હળદરમાં થોડું પાણી મેળવી લો અને તેનાથી ચારેય તરફ હળદરની એક રેખા બનાવી દો. આનાથી થશે શું? સૌથી પહેલી વાત કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી પ્રવેશ નહીં કરે. અને બીજી વાત એ કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી વધશે. જે ઘરમાં હળદરના ઉપાય કરવામાં આવે છે ત્યાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જુઓ, હળદરના ઉપાય કરવાથી એવું નથી કે તમે માત્ર તમારા જીવનમાંથી ગરીબી અને નિર્ધનતાને દૂર કરો છો, પરંતુ માન્યતા અનુસાર જીવનના હજારો લાખો કષ્ટ અને દુઃખ પણ દૂર થવા લાગે છે. હળદર તમારા સ્વાસ્થ્યને પણ ઉત્તમ કરવામાં સહાયક માનવામાં આવે છે. હળદર તમારા ધનને વધારવાનું કામ પણ કરે છે. તો આ પહેલો ઉપાય તમે જરૂર કરો, જેથી ક્યારેય પણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા રોકાય નહીં અને તમારા ઘરમાં પ્રવેશ ના કરી શકે. ચાલો હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની. જે બીજો ઉપાય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, આ ઉપાય કરવાથી તમને તમારી કારકિર્દીમાં હંમેશા સફળતા મળવાની સંભાવના રહે છે. તમે જે પણ બિઝનેસ કરશો કે નોકરી કરશો તેમાં ખૂબ સારું પરિણામ જોવા મળશે. જો નોકરીની શોધમાં છો તો નોકરી મળવાની તકો બનશે અને જો બિઝનેસ કરો છો તો તમારો વેપાર ધીમે ધીમે ઊંચાઈઓ પર પહોંચી શકે છે. એવું સમજો કે તમે તમારા બિઝનેસ કે વેપારમાં અત્યાર સુધી જે નહોતું કર્યું, હવે તમે તે કરવાની દિશામાં આગળ વધશો. બસ હળદરનો એક નાનકડો ઉપાય કરવાનો છે. અને બીજી સૌથી મોટી વાત એ માનવામાં આવે છે કે તમારી કુંડળીમાં ગુરુ મજબૂત થાય છે. કરવાનું શું છે? તમારે એક ચપટી પીસેલી હળદર લેવાની છે અને આ એક ચપટી પીસેલી હળદરને પોતાના સ્નાન કરવાના જળ એટલે કે જે પાણીથી તમે સ્નાન કરો છો તેની અંદર મેળવવાની છે. પાણીમાં એક ચપટી હળદર નાખીને તમારે સ્નાન કરવાનું છે. આ ઉપાય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે અને માન્યતા અનુસાર તેને કરવાથી કુંડળીમાં ગુરુ મજબૂત થાય છે. જે ધન સંબંધિત પરેશાનીઓ તમને હેરાન કરી રહી હતી તે સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા લાગે છે અને સાથે જ તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું થવા લાગે છે. ઘરમાં જે લોકો શારીરિક રૂપે બીમાર છે અથવા કોઈ પણ પ્રકારના દર્દ અને બીમારીથી પરેશાન છે તેમના માટે પણ આ ઉપાય શુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય સારું થવા લાગે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની નવી તકો વધે છે. બિઝનેસ પણ એટલો સારો થઈ શકે છે જેટલો તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય. એટલા માટે આ ઉપાય જરૂર કરો અને પછી પોતાના જીવનમાં તેનો સકારાત્મક બદલાવ જુઓ. હળદર નાખીને સ્નાન કરવાવાળો જે ઉપાય છે તે ઓછામાં ઓછી 5 અમાસ સુધી તમારે કરવાનો છે. આ ઉપાય 5 અમાસ પૂરી થવા પહેલાં જ પહેલી કે બીજી ત્રીજી અમાસમાં જ તમને પોતાના જીવનમાં ખૂબ સારું પરિણામ જોવા મળી શકે છે. તમે ખુદ જોશો કે જે બાબતને લઈને તમે ખૂબ પરેશાન હતા, તમારા જીવનમાં દુઃખ અને કષ્ટ ખૂબ જલ્દી દૂર થવા લાગશે. તો 2 ઉપાયોની અત્યાર સુધી વાત કરી લીધી. હવે જલ્દી વાત કરી લઈએ આપણા ત્રીજા ઉપાયની. એક ચપટી હળદર તમારે તમારા ઘરમાં કઈ જગ્યા પર નાખવાની છે અને આ નાનકડા ઉપાયને કરીને કેવી રીતે તમે તમારા જીવનમાં ધનવાન બની શકો છો અને અહીંયા શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરી શકો છો અને દેવગુરુ બૃહસ્પતિ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે છે. કારણ કે હળદરનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે. એમને પ્રસન્ન કરી લીધા તો પૈસાને લઈને આખા જીવનકાળમાં ના તમારે પરેશાન થવું પડે છે અને ના તમારી આવનારી પેઢીઓને પરેશાન થવું પડે છે. આ ખૂબ જૂની માન્યતા છે. બસ પૂરી સાચી શ્રદ્ધાથી ઉપાય કરો અને ખુદ પોતાના જીવનમાં જોશો કે કેવી રીતે ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થવા લાગે છે. તો જુઓ, એક ચપટી હળદરવાળા ઉપાયને કરવા માટે તમારે ફક્ત એક ચપટી પીસેલી હળદર લેવાની છે. પીસેલી હળદરનો પાવડર લેવાનો છે. હવે આની અંદર તમારે થોડું શુદ્ધ જળ મેળવવાનું છે. હવે આ હળદરવાળું પાણી તૈયાર થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે?
આનો છંટકાવ તમારા આખા ઘરમાં કરવાનો છે. ઘરના જેટલા પણ ખૂણા છે બધી જગ્યાએ પર કરવાનો છે. શૌચાલય, બાથરૂમ વગેરેને છોડીને બાકી બધી જગ્યાઓ પર તમારે હળદરના પાણીનો છંટકાવ કરવાનો છે. પોતાના ઘરના મુખ્ય દરવાજા પર તો વિશેષ રૂપે આનો છંટકાવ કરવાનો છે. પૂજા ઘર જ્યાં તમે પૂજા કરો છો ઘરના મંદિરમાં પણ આનો છંટકાવ કરવાનો છે. બધી જગ્યા પર હળદરનો છંટકાવ કરતી વખતે શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરવાનું છે. આ ઉપાય કરવાથી સૌથી પહેલાં તો તમારા ઘરમાં જે પૈસા રોકાયેલા છે, અટકેલું ધન છે, તેના આવવાના રસ્તા બનવા લાગે છે. બીજી વાત, જો તમે કોઈની પાસેથી ઉધાર લીધેલું છે અને બીજી વ્યક્તિના પૈસા તમે આપી નથી શકતા, કોશિશ ખૂબ કરો છો કે આ વ્યક્તિના પૈસા ચૂકવી દઈએ, પણ આપી નથી શકતા, તો શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરતાં કરતાં હળદરવાળું પાણી છાંટો અને કહો કે શ્રી હરિવિષ્ણુ, મારી ગરીબી અને નિર્ધનતાને દૂર કરજો અને પોતાની કૃપા બસ મારા પર બનાવી રાખજો. આટલું કહી દેવું અને પછી જોવું કે ધીમે ધીમે તમે એક એક વ્યક્તિના પૈસા ચૂકવી શકશો અને તમારી પાસે એટલું ધન આવવા લાગશે કે ધનને સંભાળવા માટે પણ તમારે વિચારવું પડશે. બીજી વાત, તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી રોકાશે નહીં. જ્યાં હળદરનો પ્રયોગ થાય છે ત્યાં આવી નકારાત્મક ઉર્જા ટકતી નથી. અને ત્રીજી વાત કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. અને સૌથી મોટી વાત એ કે તમારા ઘરમાં બીમારીઓ નહીં રહે. બીમારીઓથી તમને છુટકારો મળવા લાગશે. તો આટલા બધા મહત્ત્વ બતાવવામાં આવ્યા છે એક ચપટી હળદરના. કારણ કે હળદર કોઈ સાધારણ વસ્તુ નથી જે ફક્ત તમારા રસોડામાં રાખેલી છે. તે સીધે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી માનવામાં આવે છે. શ્રી હરિવિષ્ણુની પૂજા જ્યારે પણ કરીએ છીએ, તમે જોયું છે ને કે હળદરનો પ્રયોગ જરૂર કરવામાં આવે છે. કોઈ પણ લગ્ન હોય, કોઈ પણ શુભ કાર્ય હોય, આપણે તેમાં હળદરનો પ્રયોગ કરીએ છીએ. કારણ કે હળદરને સુખ અને સૌભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે. આ ચારેય દિશાઓમાંથી સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરવાવાળી માનવામાં આવે છે. સારી બાબતો તમારા જીવનમાં વધારે છે, જેમ કે તમારા ધનને વધારે છે, તમારા પૈસાને વધારવામાં સહાયક માનવામાં આવે છે, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવાનું કામ કરે છે અને તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરવાવાળી માનવામાં આવે છે. જુઓ, આપણા જે ગ્રહો હોય છે તેનો પણ સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે. અને જો કુંડળીમાં ગુરુ મજબૂત હોય તો માન્યતા અનુસાર વ્યક્તિને ધન સંબંધિત પરેશાનીઓનો સામનો ઓછો કરવો પડે છે. તો આ છે હળદરનું મહત્ત્વ અને હળદરનો ચમત્કાર. તેને જરૂર કરો. રાતોરાત તમે તમારા જીવનમાં ચમત્કાર જોઈ શકો છો. કાળા તલવાળા આ ઉપાયને કરવા માટે તમારે એક ચપટી કાળા તલ અને થોડી પીસેલી હળદરની જરૂર પડશે. તમારે આ એક ચપટી કાળા તલવાળો ઉપાય ખૂબ જ નાનો ઉપાય છે પણ કરવાનો છે. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી 1 મહિનાની અંદર કરોડપતિ બનવાના રસ્તા પણ ખુલી શકે છે. આ ઉપાય જો કરવામાં આવે તો સોનામાં સુગંધ માનવામાં આવે છે. સાથે જ જે લોકો પોતાના ગુપ્ત શત્રુઓથી પરેશાન છે, પોતાના દુશ્મનોથી પરેશાન છે કે નજર દોષથી પરેશાન છે, તો એવું સમજી લો કે આજના વિડીયોમાં તમને એવો ઉપાય બતાવવાના છીએ જેનાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. ચાહે તમે તમારી કુંડળીમાં રાહુ કેતુના પ્રભાવથી પરેશાન હો, શનિની પીડાથી પરેશાન હો કે પછી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ કે નજર દોષ હોય, દરેક પ્રકાર માટે આજના વિડીયોમાં ઉપાય બતાવવામાં આવશે. કારણ કે આજના વિડીયોમાં અમે તમને એવો ઉપાય બતાવવાના છીએ જેમાં એક ચપટી કાળા તલ તમારા જીવનમાં ચમત્કાર જેવો બદલાવ લાવી શકે છે અને તમે તમારા જીવનમાં માત્ર ધનવાન જ નહીં પરંતુ મહાધનવાન બનવા તરફ આગળ વધી શકો છો. આ દિવસે મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે અને માતા પાર્વતીનું પણ પૂજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ એક ચપટી કાળા તલવાળો આ ઉપાય કરી લે છે, એવું માનવામાં આવે છે કે મહાદેવની કૃપા તેના પર બનેલી રહે છે અને તેના જીવનમાં ધન, સુખ અને વૈભવ આવે છે. સાથે જ જીવનમાં નિર્ધનતા અને ગરીબી ફરીથી ના આવે એવી માન્યતા પણ છે. જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી મહાદેવની પૂજા અર્ચના કરે છે તેને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવને જે વ્યક્તિ આ દિવસે પ્રસન્ન કરી લે છે, એવું માનવામાં આવે છે કે મહાદેવ તેના જીવનમાં સુખ, ધન અને વૈભવ પ્રદાન કરે છે. તો આજનો વિડીયો વિશેષ કરીને તે લોકો માટે છે જેઓ ધનને લઈને પરેશાન છે, પોતાના શત્રુઓને લઈને પરેશાન છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલો ઉપાય શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવામાં પણ સહાયક થાય છે.
તો વાત કરી લઈએ કે એક ચપટી તલવાળો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કેવી રીતે કરવાનો આ ઉપાય કરીને તમારા જીવનમાં મહાધની બની શકો છો. તો જુઓ, પહેલો ઉપાય મહાધની બનવા માટેનો છે અને આ ઉપાય કરવાથી તમારી પાસે ધનની કમી ના રહે એવી માન્યતા છે. જુઓ, ભગવાન કુબેર પણ મહાદેવની આરાધના કરી હતી અને તમે બધા તેમના વિશેષ જાણો છો. તેઓ કેટલા ધનવાન છે, તેમની પાસે કેટલું ધન છે તેનો અંદાજો લગાવવો પણ કદાચ મુશ્કેલ હશે. તો જુઓ, તમારે કરવાનું શું છે, તમારે અહીંયા એક દેશી ઘીનો દીવો તૈયાર કરવાનો છે, એક ચપટી કાળા તલ લેવાના છે અને આ જ દીવાની અંદર તમારે એક ચપટી કાળા તલ નાખવાના છે. હવે આ દીવો તમારે સાંજના સમયે મહાદેવના મંદિરમાં જઈને પ્રજ્વલિત કરવાનો છે. મહાદેવના મંદિરમાં જવાનું છે અને ત્યાં આ દીવો પ્રગટાવવાનો છે. જે વ્યક્તિ શ્રદ્ધાથી આ ઉપાય કરી લે છે, એવી માન્યતા છે કે તેના જીવનમાં ધનની કમી નથી રહેતી અને ધન સંપત્તિ તેના ઘરમાં વધતી ચાલી જાય છે. જે વ્યક્તિ એક ચપટી કાળા તલ નાખીને દીવો મહાદેવના મંદિરમાં પ્રજ્વલિત કરે છે, તેને ધન સંબંધિત પરેશાનીઓમાંથી રાહત મળવાની માન્યતા છે. તો જે લોકો ધનને લઈને ખૂબ વધારે પરેશાન છે, જેમને જીવનમાં ધનની આવશ્યકતા છે, જેમના જીવનમાં સુખ શાંતિ અને ધનની કમી છે, તેમને આ ઉપાય વિશેષ કરીને જરૂર કરવો જોઈએ. તો જુઓ, આ દિવસ માતા લક્ષ્મીને પણ સમર્પિત માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે કરવામાં આવેલા ધન સંબંધિત ઉપાયોથી જીવનમાં ધન સંપત્તિની કમી ના રહે એવી માન્યતા છે. તો ચાલો મિત્રો, હવે આપણે કરવામાં આવતા એક એવા ઉપાયની વાત કરીએ જે ખૂબ જ સરળ છે અને આના માટે તમારે કોઈ બહુ વધારે સામગ્રી ભેગી કરવાની જરૂર નહીં પડે. જો તમે ધન સંબંધિત પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો, ઘરમાં પૈસા આવે છે તો પણ ટકતા નથી, કમાણી છતાં બચત નથી થઈ શકતી, વારંવાર અચાનક ખર્ચા સામે આવી જાય છે, અથવા એવું લાગે છે કે મહેનત તો ખૂબ કરી રહ્યા છે પરંતુ તેના હિસાબે ધનની પ્રાપ્તિ નથી થઈ રહી, તો તમે આ ઉપાય જરૂર કરીને જુઓ. મિત્રો, માતા લક્ષ્મીને ધન, સુખ, સમૃદ્ધિ અને વૈભવની દેવી કહેવામાં આવ્યા છે. એટલા માટે જો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કોઈ નાનકડો ઉપાય કરવામાં આવે તો એવી માન્યતા છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. આજે જે ઉપાય હું તમને બતાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ સામાન્ય સામગ્રીથી કરવામાં આવ્યો છે અને તેને કરવા માટે તમારે ફક્ત એક લાલ કપડું, થોડા ચોખા, એક ચપટી હળદર, 5 કોડી અને એક નાનો સિક્કો લેવાનો છે. જો તમારી પાસે કોડી ઉપલબ્ધ નથી તો તમે ફક્ત સિક્કાથી પણ આ ઉપાય કરી શકો છો, પરંતુ જો કોડી મળી જાય તો વધારે સારું રહેશે, કારણ કે કોડીને માતા લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે અને જૂના સમયથી જ ધન સંપત્તિ સાથે જોડાયેલા ઉપાયોમાં કોડીનો પ્રયોગ કરવામાં આવતો રહ્યો છે. હવે મિત્રો, તમારે આ ઉપાય સવારના સમયે કરવાનો છે. જો સવારે કોઈ કારણસર નથી કરી શકતા તો સાંજે સૂર્યાસ્ત પછી પણ કરી શકો છો. સૌથી પહેલાં તમારે તમારા ઘરના તે સ્થાનને સારી રીતે સાફ કરવાનું છે જ્યાં તમે આ ઉપાય કરવાના છો. ધ્યાન રાખો, જે જગ્યા પર ઉપાય કરવાનો છે ત્યાં ગંદકી કે સામાનનો ઢગલો ના હોવો જોઈએ. માતા લક્ષ્મીની પૂજામાં સાફ સફાઈનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એટલા માટે સૌથી પહેલાં તે સ્થાનને સાફ કરી લો. તે પછી તમારે એક લાલ કપડું લેવાનું છે અને તેને સાફ જગ્યા પર પાથરી દેવાનું છે. હવે આ લાલ કપડા ઉપર થોડા ચોખા રાખવાના છે. ચોખા બહુ વધારે નથી જોઈતા, બસ એટલી માત્રા લો કે તેની ઉપર તમે તમારી પૂજાની સામગ્રી રાખી શકો. તે પછી તે ચોખા ઉપર એક ચપટી હળદર નાખી દો. હવે તમારે 5 કોડીઓ લેવાની છે અને તે 5 કોડીઓને હળદરવાળા ચોખા ઉપર રાખી દેવાની છે. તે પછી એક નાનો સિક્કો લેવાનો છે અને તેને પણ ત્યાં જ રાખી દેવાનો છે. હવે મિત્રો, અહીંથી ઉપાયનો સૌથી જરૂરી ભાગ શરૂ થાય છે. તમારે માતા લક્ષ્મીનું ધ્યાન કરતાં કરતાં પોતાના મનમાં પોતાની પરેશાનીને રાખવાની છે. જો ધનની સમસ્યા છે તો ધનની સમસ્યા વિશે મનોમન પ્રાર્થના કરો. જો કરજ છે તો કરજમાંથી મુક્તિની પ્રાર્થના કરો. જો પૈસા આવે છે પરંતુ ટકતા નથી તો માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં આવનારું ધન સાચી જગ્યા પર વપરાય અને તમારા ઘરમાં ધનની બચત થાય. જો કારોબારમાં પરેશાની ચાલી રહી હોય તો વેપારમાં પ્રગતિની પ્રાર્થના કરો અને જો નોકરીમાં પરેશાની છે તો પોતાના કાર્યક્ષેત્રમાં સફળતાની કામના કરો. મિત્રો, અહીં તમારે કોઈ મોટી કે અઘરી પ્રાર્થનાની જરૂર નથી. તમે તમારી ભાષામાં મા લક્ષ્મીને મનની વાત કહી શકો છો. બસ મન સાફ હોવું જોઈએ અને શ્રદ્ધા પૂરી હોવી જોઈએ. તે પછી તમારે માતા લક્ષ્મીની સામે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. જો તમારી પાસે દેશી ઘી છે તો દેશી ઘીનો દીવો પ્રગટાવી શકો છો અને જો ઘી ઉપલબ્ધ નથી તો પોતાની શ્રદ્ધા અનુસાર તેલનો દીવો પણ
પ્રગટાવી શકો છો. દીવો પ્રગટાવ્યા પછી બંને હાથ જોડીને માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને મનોમન બોલો કે હે માતા લક્ષ્મી, મારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખજો. મારા પરિવાર પર પોતાની કૃપા બનાવી રાખજો. મારી મહેનતને સફળ કરજો. મારા ઘરમાં ધનની કમી ના થવા દેતા અને જે ધન મારા જીવનમાં આવે તેને સાચી રીતે સંભાળવાની બુદ્ધિ પણ આપજો. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો કે ફક્ત ધન માંગવું જ જરૂરી નથી. ધનને સંભાળવાની સમજ પણ ખૂબ જરૂરી છે. ઘણા લોકો પાસે કમાણી સારી હોય છે, પરંતુ પૈસા રોકાતા નથી. ક્યારેક કોઈ અચાનક ખર્ચ આવી જાય છે, ક્યારેક કોઈ બીમારી, ક્યારેક કોઈ જરૂરિયાત, ક્યારેક કોઈ એવી પરિસ્થિતિ સામે આવી જાય છે કે બધી બચત ખતમ થઈ જાય છે. એટલા માટે આ ઉપાયમાં તમારે માતા લક્ષ્મી પાસે ફક્ત વધુ ધનની જ નહીં, પરંતુ ધન ટકવાની અને સાચા ઉપયોગની પણ પ્રાર્થના કરવાની છે. હવે મિત્રો, જ્યારે દીવો પ્રગટી જાય તો તમારે તે લાલ કપડા પર રાખેલી 5 કોડીઓ અને સિક્કા પર થોડી હળદર લગાવવાની છે. હળદર બહુ વધારે નથી લગાવવાની, બસ હળવો સ્પર્શ કરવાનો છે. તે પછી માતા લક્ષ્મીનું નામ લેતા લેતા 11 વાર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવાનો છે. જો તમને મંત્ર યાદ નથી તો તમે ફક્ત શ્રદ્ધાથી માતા લક્ષ્મીનું નામ પણ લઈ શકો છો. મંત્રનો જાપ કરતી વખતે તમારું ધ્યાન આમ તેમ ના હોવું જોઈએ. જેટલું બની શકે શાંત મનથી બેસીને મંત્રનો જાપ કરો. હવે અહીં એક વાત વધુ ધ્યાન આપવા જેવી છે કે તમારે આ ઉપાયને ઉતાવળમાં કરીને પૂરો નથી કરવાનો. આરામથી કરો. 5 મિનિટ લાગે કે 10 મિનિટ લાગે, પરંતુ શ્રદ્ધા સાથે કરો. કારણ કે મિત્રો, કોઈ પણ ધાર્મિક ઉપાયમાં સૌથી મોટી બાબત તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ હોય છે. હવે મંત્રનો જાપ પૂરો થયા પછી તમારે તે કોડીઓ અને સિક્કાને ત્યાં જ થોડા સમય માટે રહેવા દેવાના છે. જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો સાંજ સુધી તેને ત્યાં જ રહેવા દઈ શકો છો, અને જો સાંજે કર્યો છે તો રાત સુધી ત્યાં જ રહેવા દો. તે પછી લાલ કપડાને ખૂબ સાવધાનીથી સંકેલી લો અને 5 કોડીઓ તથા તે સિક્કાને લાલ કપડામાં બાંધી દો. હવે આ નાનકડી પોટલીને તમારે તમારા ઘરની તિજોરી, કબાટ કે તે સ્થાન પર રાખવાની છે જ્યાં તમે પોતાના પૈસા અને જરૂરી કાગળો રાખો છો. ધ્યાન રહે, તેને એવી જગ્યાએ રાખો જ્યાં વારંવાર હાથ ના લાગે, અને તેને અહીં તહીં કાઢીને કોઈને બતાવવાની જરૂર નથી. મિત્રો, આ ઉપાયને ગુપ્ત રાખવો પણ ખૂબ જરૂરી બતાવવામાં આવ્યો છે. આનો મતલબ એ નથી કે કોઈને બતાવવાથી કે કોઈ અણધારી ઘટના થઈ જશે, પરંતુ ધાર્મિક માન્યતામાં કહેવામાં આવ્યું છે કે જે ઉપાય તમે શ્રદ્ધાથી કરો છો તેને વારંવાર લોકોની સામે ચર્ચાનો વિષય ના બનવો જોઈએ. તમે તમારા મનમાં વિશ્વાસ રાખો અને પોતાની મહેનત ચાલુ રાખો. હવે વાત આવે છે કે આ ઉપાયને કેટલી વાર સુધી કરવાનો છે. મિત્રો, જો તમે પહેલી વાર ઉપાય કરી રહ્યા છો તો તેને સતત 5 વાર સુધી કરી શકો છો. દરેક વખતે નવી સામગ્રીથી ઉપાય કરવો જરૂરી નથી. જો કોડીઓ અને સિક્કો તમે પહેલા ઉપાયમાં લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દીધા છે તો આગળ તમે અલગથી નાનકડું પૂજન કરીને માતા લક્ષ્મીનું ધ્યાન કરી શકો છો. પરંતુ જો તમે ઈચ્છો તો 5મી વાર ફરીથી નવી કોડીઓ અને સિક્કા સાથે આ ઉપાય કરી શકો છો. સૌથી જરૂરી વાત એ છે કે પોતાના ઘરની સાફ સફાઈ જરૂર રાખો. વિશેષ કરીને મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરો. મિત્રો, ઘણીવાર આપણે બહુ મોટા ઉપાય કરવા લાગીએ છીએ, પરંતુ ઘરની સામાન્ય સાફ સફાઈ પર ધ્યાન નથી આપતા. આવું બિલકુલ ના કરવું જોઈએ. જો તમે માતા લક્ષ્મીની પૂજા કરી રહ્યા છો તો ઘરનું વાતાવરણ પણ સાફ અને વ્યવસ્થિત હોવું જોઈએ. સવારે ઉઠીને સૌથી પહેલાં પોતાના ઘરનો મુખ્ય દરવાજો સાફ કરો. જો શક્ય હોય તો મુખ્ય દરવાજા પાસે થોડું પાણી છાંટીને તેને સાફ કરી લો. તે પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને પોતાના દિવસની શરૂઆત કરો. હવે મિત્રો, આ ઉપાય સાથે એક નાનકડી વાત વધુ કરી લો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની ક્ષમતા અનુસાર ભોજન કરાવી દો કે કોઈ ઉપયોગી વસ્તુનું દાન કરી દો. દાન બહુ મોટું હોવું જરૂરી નથી. જેટલી તમારી ક્ષમતા હોય તેટલું જ કરો. કોઈને ભોજન કરાવી દીધું, કોઈ જરૂરિયાતમંદને કપડાં આપી દીધા કે પોતાની શ્રદ્ધા અનુસાર થોડી સહાયતા કરી દીધી તો તેને પણ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, ધન ફક્ત પોતાની પાસે રાખવા માટે નથી હોતું. જ્યારે આપણી ક્ષમતા હોય તો કોઈ જરૂરિયાતમંદની સહાયતા કરવી પણ ખૂબ સારી વાત છે. હવે જો તમારા ઘરમાં વારંવાર ધનને લઈને તણાવ રહે છે, પતિ પત્ની વચ્ચે પૈસાને લઈને વિવાદ થાય છે, કમાણી છતાં બચત નથી થઈ રહી, કે કોઈ જૂનું કરજ ધીમે ધીમે વધતું રહ્યું છે, તો આ ઉપાય સાથે તમારે તમારા ખર્ચાઓ પણ ધ્યાન આપવું જોઈએ. ખર્ચાઓ પર
જેટલી કમાણી છે તેનાથી વધારે ખર્ચ કરવાની આદતને ધીમે ધીમે ઓછી કરો. કારણ વગરની ખરીદીથી બચો અને નાની નાની બચત શરૂ કરો. મિત્રો, ઉપાય સાથે મહેનત અને સાચું આયોજન પણ જરૂરી છે. ફક્ત ઉપાય કરીને બેસી જવું અને મહેનત છોડી દેવી યોગ્ય નથી. માતા લક્ષ્મીની કૃપા સાથે તમારી મહેનત પણ જોડાયેલી હોવી જોઈએ. હવે જ્યારે તમે આ ઉપાય કરો તો કોશિશ કરો કે તે દિવસે કોઈની સાથે કારણ વગર વિવાદ ના કરો, કોઈનું અપમાન ના કરો અને ઘરનું વાતાવરણ શાંત રાખો. પરિવારમાં પ્રેમ અને સન્માનનો માહોલ રાખો. માતા લક્ષ્મીની પૂજાના સમયે મનને શાંત રાખવું ખૂબ વધુ જરૂરી છે. જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તેમની સામે પણ શાંત વાતાવરણ રાખો. હવે મિત્રો, જ્યારે 5 વાર સુધી તમે આ ઉપાય કરી લો તો 5મી વારે વિશેષ રૂપે માતા લક્ષ્મીની સામે દીવો પ્રગટાવીને ધન્યવાદ જરૂર કરો. તેમને કહો કે હે માતા, આપે જે પણ આપ્યું છે તેના માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું અને મારા ઘર પર પોતાની કૃપા હંમેશા બનાવી રાખજો. તે પછી તે લાલ કપડામાં રાખેલી કોડીઓ અને સિક્કાને તિજોરીમાં રહેવા દો. તેને વારંવાર બહાર કાઢવાની જરૂર નથી. માન્યતા અનુસાર કોડી અને હળદરને ધન અને સૌભાગ્ય સાથે જોડવામાં આવે છે, એટલા માટે તેને તિજોરીમાં રાખવું શુભ માનવામાં આવે છે. મિત્રો, આ પૂરા ઉપાયોમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેને ડરના કારણે નહીં પરંતુ શ્રદ્ધા સાથે કરો. કોઈ પણ પ્રકારનો ભય મનમાં રાખીને ઉપાય ના કરો. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાફ સફાઈ રાખો, મહેનત કરો, ઈમાનદારીથી કમાણી કરો અને પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદની સહાયતા કરો. આની સાથે જો તમે આ નાનકડો ઉપાય કરો છો તો ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં સકારાત્મક વાતાવરણ અને સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. અને મિત્રો, જો તમારી કોઈ બહુ મોટી આર્થિક પરેશાની ચાલી રહી છે તો ગભરાવાની જરૂર નથી. પરેશાની ભલે ગમે તેટલી મોટી કેમ ના હોય, ધીમે ધીમે રસ્તો જરૂર નીકળે છે. પોતાની મહેનત ચાલુ રાખો, ખર્ચાઓને નિયંત્રિત કરો, બચતની આદત પાડો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા રહો. 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય શ્રદ્ધાથી કરો અને મા લક્ષ્મીને આ જ પ્રાર્થના કરો કે તમારા ઘરમાં અન્ન, ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બનેલી રહે. આ પૂરા ઉપાયનો ઉદ્દેશ્ય છે અને આ જ માતા લક્ષ્મી પાસે આપણી પ્રાર્થના પણ હોવી જોઈએ.